કોઈ ટીનેજરને એવું કહીએ ને કે તું ભણવા પર ફોકસ કરતું ધ્યાન આપ, તો ઘણા એવા પણ જવાબ મળે છે કે ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા. અચ્છા. અને આવા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના નામ આપવામાં આવે, બરાબર, સચિન તેંડુલકર ક્યાં ભણ્યા. હા, યસ. એટલે ત્યારે અમે એમને કહીએ કે તમે સચિન તેંડુલકરનું ઉદાહરણ લો, ગુડ, ધીરુભાઈ અંબાણીનું લો, એનું ઉદાહરણ ગુડ, પણ તમે જો ક્રિકેટની વાત કરતા હો, બરાબર છે, કે ગમે તો કોહલીનું ઉદાહરણ આપે છે, કારણ કે એને પણ એકેડેમિક્સ જે છે વીકર હતું. તો હું હંમેશા વિદ્યાર્થીને કહું કે કોઈ ટેસ્ટ મેચની અંદર 10 વિકેટ પાકિસ્તાન સામે લીધી હોય ને, બરાબર છે, તો એ ભારતીય સ્પિનર હતો અનિલ કુંબલે. તમે અનિલ કુંબલેનું એક્ઝામ્પલ લો, તમે જવગલ શ્રીનાથનું એક્ઝામ્પલ લો. બંને એન્જિનિયરિંગની ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ, ખૂબ સારી જોબ કરતા વિદ્યાર્થીઓ, પણ એ વિદ્યાર્થીઓ જે છે એમણે ક્રિકેટ રમવું ગમતું હતું એટલા માટે ક્રિકેટ ફિલ્ડને પસંદ કરી. એટલે વિદ્યાર્થીઓને એવું સમજાવીએ પછી અમે કે ભણવાથી છે ને વિકલ્પો વધે છે. એમની પાસે કોઈ સ્કિલ હશે એને પણ 100% ડેવલપ કરવી જ જોઈએ, પણ ભણવાથી વિકલ્પો વધે છે.